हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે કોપરનું નિષ્કર્ષણ કેવી રીતે કરાય એની ચર્ચા કરી હતી કે કોપરના નિષ્કર્ષણ માટે આપણે મેસેમિક સ્ટાર્ટિંગમાં કાચી ધાતુનું સકેન્દ્રણ કર્યું. સકેન્દ્રણમાં પછી આપણે એનું ગુંજન દ્વારા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી અને ઓક્સાઇડમાં ફેરવી, પછી એનું દ્રવગલન કર્યું, પછી બેસેમેરીકરણની પ્રક્રિયાથી ફોલ્લાવાળું કોપર મેળવ્યું અને ફોલ્લાવાળું જે કોપર છે એ કોપરનું શુદ્ધિકરણ આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરી શુદ્ધ કોપર મેળવ્યું હતું. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ એવું છે કે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કેવી રીતે કરાય અને એલ્યુમિનિયમમાંથી જે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવાનું છે એ જે પદ્ધતિ છે એને હોલ હેરોલ્ડ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. કે એલ્યુમિનિયમમાંથી એમસીક્યુમાં પણ પૂછાય અને અલગથી આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે હેલ હોરલ્ડ પ્રક્રમની મદદથી એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય છે. તો એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે જે આખું પ્રક્રમ છે એને હેલ હોરલ્ડ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એલ્યુમિનિયમમાંથી જ્યારે એલ્યુમિનિયમ મેળવવું હોય ત્યારે આ જે હેલ હોરલ્ડ પ્રક્રમ છે એમાં એલ્યુમિના છે એને પિગલિત સ્વરૂપે લેવામાં આવે છે. કે એલ્યુમિના જે છે ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ એલ્યુમિનિયમની છે એને બોક્સાઇટ અથવા તો આપણે એલ્યુમિના તરીકે ઓળખીએ છીએ કે શુદ્ધ બોક્સાઇટનું એક સ્વરૂપ છે. અને આ જે પિગલિત સ્વરૂપે Al2O3 છે એમાં આપણે Na3AlF6 એટલે કે સોડિયમ એલ્યુમિનેટ ફ્લોરાઇડ અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે અને બંને દ્રાવણ પિગલિત સ્વરૂપમાં છે અને એનું મિશ્રણ છે એ લેવામાં આવતું હોય છે. વિદ્યુત વિભાજન પદ્ધતિથી અહીંયા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ થતું હોય છે. પણ શરૂઆતમાં આપણે શું કરીએ છીએ કે પિગલિત એલ્યુમિના અને સોડિયમ એલ્યુમિનેટ ફ્લોરાઇડ અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ જે છે એનું મિશ્રણ લેવામાં આવે છે. કેમ આ મિશ્રણ લેવામાં આવે છે કે એલ્યુમિનિયમમાં કેમ સોડિયમ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેરવામાં આવે છે તો એલ્યુમિનિયમ સોડિયમ એલ્યુમિનેટ ફ્લોરાઇડ અને CaF2 જે છે એ ગલન બિંદુને નીચું લાવવામાં મદદ કરે છે. ગલન બિંદુને નીચું લાવે અને વિદ્યુત પ્રવાહ સહેલાઈથી વહે એના માટે આપણે આ જે પદાર્થ છે એ એમાં ઉમેરતા હોઈએ છીએ. હવે જે હોલ હેરોલ્ડ જે પ્રક્રમ જે છે એ પ્રક્રમમાં આપણે અહીંયા વિદ્યુત વિભાજન પદ્ધતિ આવે છે એટલે આપણને ખબર છે કે વિદ્યુત વિભાજનમાં આપણે એનોડ અને કેથોડની જરૂર પડતી હોય છે. તો અહીંયા કાર્બનયુક્ત પડવાળું જે સ્ટીલનું પાત્ર છે એક પાત્ર છે એમાં કાર્બનના પડવાળું સ્ટીલ લેવામાં આવે છે અને એ પાત્ર સ્વરૂપે જ લેવામાં આવે છે અને એને કેથોડ તરીકે આપણે લઈએ છીએ. જ્યારે ગ્રેફાઇટ છે એને એનોડ તરીકે લેવામાં આવે છે અને પછી એને બેટરી કનેક્ટ કરી કોપર વાયર અહીંયા કનેક્ટ કરવામાં આવે છે. કોપર વાયર કનેક્ટ કરી પછી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે છે. આમ તો જનરલી જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમના જે ઓક્સાઇડ છે એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે અને આપણને શુદ્ધ એલ્યુમિનિયમ અને CO2 વાયુ મળતો હોય છે. અહીંયા શુદ્ધ એલ્યુમિનિયમ અને CO2 વાયુ આપણને મળતો હોય છે. પ્રક્રિયા બેલેન્સ કરતી હોય તો અહીંયા 2 એલ્યુમિનિયમ અહીંયા 2 છે તો અહીંયા 2 એલ્યુમિનિયમ 3 ને 5 એટલે અહીંયા આપણે 3 લઈએ તો 6 અને અહીંયા 3 2 6. ઓકે, થઈ ગયું. કાર્બન 3, એલ્યુમિનિયમ 2, ઓક્સિજન 3 ને 3 6 તો અહીંયા 3 2 6. તો આ રીતે પ્રક્રિયા આવી છે. શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવા માટે આપણે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી એલ્યુમિનિયમ મળે છે અને CO2 વાયુ દૂર થતો હોય છે. પણ આ મેળવવા માટે આપણે હોલ હેરોલ્ડ પ્રક્રમનો ઉપયોગ કરીએ છીએ અને હોલ હેરોલ્ડ પ્રક્રમમાં કાર્બનના પડવાળું જે
સ્ટીલનું પાત્ર છે એ સ્ટીલના પાત્રને આપણે કેથોડ કીધું છે. ગ્રેફાઇટ એટલે કાર્બન કહેવાય, તો કાર્બન જે છે એને આપણે એનોડ તરીકે લીધું છે અને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી આપણને એલ્યુમિનિયમ છૂટો પડતો જોવા મળે છે. પણ અહીંયા પ્રક્રિયા કેવી રીતે થશે? તો આપણને ખબર છે કે વિદ્યુત વિભાજનમાં એનોડ અને કેથોડ આવે. કેથોડ પર આપણને એલ્યુમિનિયમ છૂટું પડેલું જોવા મળશે કે એલ્યુમિનિયમ છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને શુદ્ધ એ ધાતુ છે એ આપણને મળતી હોય છે. જ્યારે એનોડ પર શું થતું હોય છે કે એનોડ પર કાર્બન છે એ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે કે અહીંયા એલ્યુમિનિયમના જે ઓક્સાઇડ હશે, અહીંયા એલ્યુમિનિયમમાંથી જે ઓક્સિજન છૂટું પડે છે એ ઓક્સિજન સાથે કાર્બન છે એ પ્રક્રિયા કરે છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ મળતો હોય છે. ફરીથી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને CO2 વાયુ મળે છે અને ઇલેક્ટ્રોન છૂટા પડતા હોય છે. અને એ ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ લે છે? એલ્યુમિનિયમ લઈ લેતું હોય છે. અને આ રીતે આખી હોલ હેરોલ્ડ પ્રક્રિયામાં પ્રક્રિયા થતી હોય છે. શું કરીએ છીએ આપણે? તો આપણે કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર લીધું છે અને ગ્રેફાઇટ એટલે કે કાર્બન લીધેલો છે. હવે એલ્યુમિનિયમના ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડશે. એટલે ઓક્સિજન છૂટો પડે છે એટલે ગ્રેફાઇટમાં કાર્બન છે અને પાત્રની દિવાલમાં કાર્બન છે એ શું કરે છે? જે છૂટો પડેલો ઓક્સિજન છે એ ઓક્સિજનનું શોષણ કરે છે અને આપણને કાર્બન મોનોક્સાઇડ મળે છે. અને એ કાર્બન મોનોક્સાઇડ પાછળ ફરીથી એલ્યુમિનિયમમાં જે વધારાનો ઓક્સિજન છે એ વધારાનો ઓક્સિજન મેળવે છે અને CO2 માં ફેરવાતો હોય છે. અને આ રીતે આપણને નિષ્કર્ષિત સ્વરૂપમાં એલ્યુમિનિયમ મળતું હોય છે. ક્લિયર? હોલ હેરોલ્ડ જે પ્રક્રમ છે એમાં પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો શરૂઆતમાં આપણે શું કર્યું કે જે એલ્યુમિના છે એ એલ્યુમિનામાં એલ્યુમિનિયમ ફ્લોરાઇડ અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડનું દ્રાવણ ઉમેર્યું. એના કારણે જે ધાતુ છે એનું ગલનબિંદુ નીચું આવ્યું. ગલનબિંદુ નીચું આવે છે અને વિદ્યુત પ્રવાહ સારી રીતે પસાર થઈ શકે છે. એના પછી શું થાય છે કે આપણે એનોડ તરીકે કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર લીધું છે, કેથોડ તરીકે પાત્ર લીધું છે અને એનોડ તરીકે ગ્રેફાઇટ લીધું છે. ગ્રેફાઇટ એટલે કાર્બન. અને પછી એને બેટરી સાથે જોડીએ છીએ તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થતી હોય છે. અને વિદ્યુત વિભાજનમાં આપણને ખબર છે કે એનોડ અને કેથોડ પર પ્રક્રિયા થાય છે અને એનોડ પર આપણને એલ્યુમિનિયમ મળે છે અને કેથોડ પર આપણને એલ્યુમિનિયમ મળે છે. એનોડ પર ઓક્સિડેશન થાય, અહીંયા એલ્યુમિનિયમનું શું થાય છે? રિડક્શન થાય છે અને ઓક્સિડેશન થઈ કાર્બન જે છે એ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. અહીં ધાતુનું રિડક્શન થઈ ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. આ રીતે એલ્યુમિનિયમનું રિડક્શન થઈ એલ્યુમિનિયમ મળતું હોય છે. કે કેથોડ અહીં એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થઈ ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. ક્લિયર? હવે આપણે ધાતુ જે છે એ ધાતુનું નિષ્કર્ષણ છે એમાં બધી જ ધાતુમાં આપણે અલગ અલગ પદ્ધતિથી એનું નિષ્કર્ષણ કરેલું છે. કે આપણે આયર્નનું નિષ્કર્ષણ છે એ અલગ પદ્ધતિથી કર્યું, કોપરનું નિષ્કર્ષણ છે એ વિદ્યુત વિભાજન પદ્ધતિથી કર્યું, આયર્નનું નિષ્કર્ષણ આપણે હોલ હેરોલ્ડ પ્રક્રમ દ્વારા કર્યું છે. હવે કોપરનું ફરીથી આપણે રિડક્શન કરી શુદ્ધ કોપર મેળવવું હોય તો એમાં જલ ધાતુકર્મ વિધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો જલ ધાતુકર્મ વિધિમાં કઈ પ્રક્રિયા થતી હોય છે એ આપણે જોઈએ. કોપર જે છે એનું જે નિમ્ન કક્ષાની અયસ્ક છે એ નિમ્ન કક્ષાની અયસ્કમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો જલ ધાતુકર્મ વિધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જલ ધાતુકર્મ વિધિ છે એમાં શું કરવામાં આવે છે કે ધાતુ જે છે એની અયસ્ક કેવી છે? નિમ્ન કક્ષાની છે અને એનું
ઇકલિત સ્વરૂપમાં દ્રાવણ હોય છે, ઇકલિત સ્વરૂપમાં દ્રાવણ હોય અને એ દ્રાવણમાં બેક્ટેરિયા અને લોખંડનો ભંગાર છે ઉમેરવામાં આવે છે, લોખંડનો ભંગાર ઉમેરવામાં આવે અને પછી એની જલ ધાતુ કર્મવિધિ કરવામાં આવે છે, એટલે જે ધાતુ છે એ એક્વાયર્ડ ફોર્મમાં હશે અને H2 ગેસ એમાં ઉત્પન્ન થશે અને પ્રક્રિયા થઈ ધાતુ આપણને સોલિડ સ્વરૂપમાં અને 2H+ આયન છૂટો પડેલો જોવા મળે છે। પણ જળ ધાતુ કર્મવિધિ છે એ શેમાં ઉપયોગી છે? તો નિમ્ન કક્ષાની જે અયસ્ક છે, નિમ્ન કક્ષાની જે કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી આપણે આ રીતે ધાતુ મેળવી શકતા હોઈએ છીએ। ક્લિયર? હવે એના પછી આપણે એવું શીખી ગયા કે આ જે ધાતુઓનું નિષ્કર્ષણ કરવામાં આવે છે ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતિશાસ્ત્ર છે એ આપણને ઉપયોગી છે। જે રીતે ઉષ્માગતિશાસ્ત્ર આપણને ઉપયોગી છે એ જ રીતે ધાતુ કર્મવિધિ જે છે એમાં વિદ્યુત વિભાજનના જે સિદ્ધાંતો છે, વિદ્યુત વિભાજનના સિદ્ધાંતો પણ આપણને ઉપયોગી છે। હવે એ કેવી રીતે ઉપયોગી છે એની ચર્ચા કરી આપણે। થર્મોડાયનેમિક્સ અને ધાતુ કર્મવિધિ વચ્ચે શું સંબંધ છે એ તો જોઈ ગયા, પણ ધાતુ કર્મવિધિ અને વિદ્યુત વિભાજનના સિદ્ધાંતમાં આપણને ખબર છે કે ડેલ્ટા G -E0F આ સૂત્ર આપણે વિદ્યુત રસાયણમાં શીખી ગયા છે। હવે આપણને અહીંયા ખબર છે કે ડેલ્ટા G શું છે? તો મુક્ત ઉર્જાનો ફેરફાર છે, E0 છે અહીંયા કોષ પોટેન્શિયલ છે અને n છે શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે, F છે ફેરાડેના નિયમ પરથી આપણે લઈએ છીએ। ક્લિયર? હવે આપણને ખબર છે આગળ બી આપણે 10th માં શીખીને આવ્યા છીએ કે જે સક્રિય ધાતુ છે, બે ધાતુનું જ્યારે વિદ્યુત વિભાજન કરવા માટે આપણે દ્રાવણ લીધેલું હોય તો સક્રિય ધાતુ છે એ એનાથી ઓછી સક્રિય ધાતુ જે છે એનું શું કરે છે? રિડક્શન કરી શકે છે અને ઓછી ધાતુનું રિડક્શન કરી આપણે શુદ્ધ સ્વરૂપમાં એ ધાતુ મેળવી શકતા હોઈએ છીએ। અને એ જ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, ધારો કે આપણને ખબર છે કે કોપર છે એના કરતાં Fe છે એ કેવું છે? વધારે સક્રિય ધાતુ છે એવું કહી શકીએ। તો અહીંયા આપણે Fe+2 અહીંયા કોપર +2 હોય અને એનું Fe સાથે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને શુદ્ધ કોપર રિડક્શન થઈ મળે છે અને Fe+2 આયન જે હોય એ દ્રાવણમાં જતા રહેતા હોય છે। અહીંયા કોપર +2 આયન સ્વરૂપમાં હશે, Fe છે સોલિડ સ્વરૂપમાં આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીએ તો કોપરનું રિડક્શન થાય છે અહીંયા અને કોપર આપણને શુદ્ધ સ્વરૂપમાં મળે અને અહીંયા Fe આયન સ્વરૂપે જતું રહેતો છે। કારણ કે Fe ની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા શ્રેણી આપણે શીખી ગયા છે તો Fe છે એની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા શ્રેણીમાં કોપર કરતાં વધારે છે અને કોપર કરતાં વધારે છે એટલે એ કોપરનું શું કરી શકે છે? રિડક્શન કરી શકતું હોય છે। અને આ રીતે જ્યારે સક્રિયતા શ્રેણીમાં વધારે સક્રિય ધાતુ છે ઓછી ધાતુનું રિડક્શન જ્યારે કરતી હોય છે ત્યારે આપણને ડેલ્ટા G છે નેગેટિવ મળતો હોય છે અને ડેલ્ટા G નેગેટિવ મળે એટલે આપણને ખબર છે કે પ્રક્રમ આપણું કેવું થઈ જાય? આપમેળે થતું પ્રક્રમ થઈ જાય અને આપણું જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે એ ધાતુ નિષ્કર્ષણ આપણે સસ્તા પ્રમાણમાં કરી શકતા હોઈએ છીએ। પણ વિદ્યુત વિભાજનનો સિદ્ધાંત શું છે? સક્રિયતા શ્રેણીના આધારે કે વધારે સક્રિય ધાતુ છે એના કરતાં ઓછી સક્રિય ધાતુનું રિડક્શન કરી શકે અને એ રિડક્શન થાય ત્યારે ડેલ્ટા G છે એ આપણને કેવું મળે છે? નેગેટિવ। આપણે થર્મોડાયનેમિક્સમાં પણ શીખી ગયા હતા કે ડેલ્ટા G જેટલો નેગેટિવ થાય એટલો K > 1 થાય અને K > 1 થાય ત્યારે પ્રક્રિયા છે આપમેળે થતી હોય છે। તો અહીંયા આપણા માટે મેઇન શું છે કે ડેલ્ટા G છે નેગેટિવ થવું જોઈએ। આપણને ખબર છે કે વધારે સક્રિય ધાતુ હશે એનો કોષ પોટેન્શિયલ E0 જે છે એ કેવો થતો હોય? વધુ ઋણ થતો હોય અને E0 વધુ ઋણ થાય તો પાછું ડેલ્ટા G છે પોઝિટિવ થાય એટલે E0 પોઝિટિવ આપણને મળતો હોય, E0 પોઝિટિવ મળે ત્યાં આપણને
ડેલ્ટા જી છે એ નેગેટિવ મળશે. ક્લિયર એટલું? તો વિદ્યુત વિભાજન સિદ્ધાંતમાં શું કહી શકીએ આપણે કે વધારે સક્રિય ધાતુ છે એના કરતાં ઓછી સક્રિય ધાતુનું રિડક્શન કરી શકતી હોય છે. ક્લિયર એટલું? આના પછી આવશે ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી ધાતુનું નિષ્કર્ષણ. પણ ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી આપણે ધાતુનું રિડક્શન કરીએ છીએ ત્યારે જનરલી આપણને અધાતુ તત્વો છે એ મળતા હોય છે. એટલે કે એવું કહી શકીએ કે ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી આપણે એક ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી જે ધાતુનું નિષ્કર્ષણ છે એમાં નિક્ષાલનમાં ગોલ્ડ અને સિલ્વરનું એક્ઝામ્પલ જોઈએ છે. તો ગોલ્ડ અને સિલ્વરનું જે એક્ઝામ્પલ છે એમાં ગોલ્ડ અને સિલ્વરનું જે શુદ્ધિકરણ છે, ગોલ્ડ અને સિલ્વરનું જે નિષ્કર્ષણ છે એમાં આપણે ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. હવે ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી આપણે સોડિયમ NaCl જે છે બ્રાઇન વોટર જે કહીએ છીએ દરિયાનું પાણી, એમાંથી આપણે ક્લોરીન વાયુ એટલે કે અધાતુ તત્વોનું નિષ્કર્ષણ કરી શકતા હોઈએ છીએ કે અધાતુ તત્વોનું નિષ્કર્ષણ ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિથી થાય છે. અને બીજું એક્ઝામ્પલ આપણે મેં કીધું એમ કે આગળ જોઈ ગયા છીએ કે નિક્ષાલન પદ્ધતિથી જ્યારે આપણે ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ કર્યું ત્યારે આપણે ચેક કર્યું હતું, રેડોક્સ પ્રક્રિયા કરી હતી, યાદ હોય તો. અને એમાં ગોલ્ડ અને સિલ્વર જે છે એ આપણને નિષ્કર્ષિત સ્વરૂપે મળતા હતા અને એમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હતી. હવે આપણે જોઈએ કે બ્રાઇન વોટર જે છે દરિયાઈ પાણી જે છે એમાંથી Cl2 છે એ આપણે કેવી રીતે મેળવીશું? હવે વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપણે NaCl નું ઇલેક્ટ્રોનેશન એટલે કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી NaCl નું ઇલેક્ટ્રોનેશન, NaCl જે છે એને આપણે બ્રાઇન વોટર કહી શકીએ કે દરિયાનું પાણી કે એમાં જે ક્લોરીન છે એનું પ્રમાણ ખૂબ જ હોય છે, ક્લોરીનનું પ્રમાણ વધારે હોય છે અને એમાંથી આપણે ક્લોરીન મેળવતા હોઈએ છીએ. એમાં પ્રક્રિયા કંઈક આવી રીતે થતી હોય છે કે NaCl માં Cl- આયન હોય એનું જ્યારે વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ ત્યારે આપણને Cl2 ગેસ H2O અને O2 મળતો હોય છે અથવા તો અહીંયા 2OH- આયન મળે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા શું થતું હોય છે કે જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એનોડ અને કેથોડની પ્રક્રિયા પણ આમાં જે પ્રક્રિયા થવા માટે જે ડેલ્ટા જી છે એ લગભગ 422 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો મળતો હોય છે. પણ એને આપણે વિદ્યુત વિભાજનમાં કન્વર્ટ કરી દઈએ તો એને EMF માં ફેરવીએ છીએ ત્યારે ડેલ્ટા જી છે એ -2.2 આપણને મળતો હોય છે. એટલે કે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિથી NaCl નું ઇલેક્ટ્રોનેશન કરીને Cl મેળવીશું તો આપણને પ્રક્રિયા છે એમાં ડેલ્ટા જી છે એ કેવો મળે છે? નેગેટિવ મળે છે. અને ડેલ્ટા જી નેગેટિવ મળે છે આ પ્રક્રિયા આપણે છે ને 11th માં પણ શીખી ગયા છીએ કે NaOH જ્યારે બનાવવાનો હતો ત્યારે આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરી હતી અને એ વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં એનોડ પર આપણે શું કરતા હતા? આપણને ક્લોરીન વાયુ મળતો હતો અને કેથોડ પર એને સોડિયમ ધાતુ મળતી હતી અને એ મળેલી જે સોડિયમ ધાતુ છે એની આપણે સોડિયમ મર્ક્યુરી સાથે સંરસ સાથે પ્રક્રિયા કરતા હતા અને આપણને NaHG મળતું હતું અને NaHG નું આપણે શું કરતા હતા? પાણી સાથે પ્રક્રિયા કરતા હતા અને એમાંથી NaOH મેળવતા હતા. 11th માં મેં કરાયેલું છે તો ત્યાં આપણને શું થતું હતું અહીંયા કે Cl2 વાયુ છે એ છૂટો પડેલો જોવા મળતો હતો, H2 ગેસ આપણને છૂટો પડેલો જોવા મળતો હતો. એટલે અહીંયા અધાતુનું નિષ્કર્ષણ કરવું હોય ત્યારે આપણે ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ અને એમાં વિદ્યુત વિભાજનની મદદ લેવામાં આવતી હોય છે. ડાયરેક્ટ પ્રક્રિયા કરીએ છીએ તો ડેલ્ટા જી આપણને પ્લસ મળે છે પણ એની જો EMF માં ફેરવવામાં આવે તો ડેલ્ટા જી છે -2.2 થતું હોય છે. અને અહીંયા
કેટલીક પ્રક્રિયાઓ નડતી હોય છે એટલે આપણને જે ધાતુ મળવી જોઈએ એ ધાતુ મળતી નથી, પણ નિષ્કર્ષિત સ્વરૂપમાં આપણને અધાતુ તત્વ મળે છે અને આડ પેદાશ તરીકે NaOH અને H2 ગેસ છૂટો પડેલો આપણને જોવા મળતો હોય છે. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે આગળ કરેલી છે. અહીંયા પણ મેં પ્રક્રિયા સમીકરણ તમને લખીને આપેલું છે કે NaCl નું જ્યારે વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે એનોડ પર આપણને એનોડ પર આપણને Cl2 વાયુ મળતો હતો અને કેથોડ પર આપણને સોડિયમ ધાતુ છૂટી પડેલી જોવા મળતી હતી, પણ એ સોડિયમ ધાતુ છે એ સ્ટેબલ રહેતી નહોતી અને એની આપણે NaHG સાથે મર્ક્યુરીને આપણે લેતા હતા અને સોડિયમ સમરસ બનાવતા હતા અને સોડિયમ સમરસ બનાવ્યા પછી એની H2O સાથે પ્રક્રિયા કરી આપણે NaOH મેળવ્યું હતું. એ જ પ્રક્રિયા અહીંયા થાય છે અને અહીંયા આપણે ક્લોરિન વાયુ છૂટો પડેલો જોવા મળતો હોય છે. હવે આના પછી જે છે એમાં ધાતુઓના ઉપયોગ, આપણે આ બધી જે ધાતુઓનું નિષ્કર્ષણ કર્યું એ નિષ્કર્ષણમાંથી જે ધાતુ મેળવી છે એ ધાતુનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ આપણને ખબર છે કે એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે ક્યાં કરીએ, કોપરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, આયર્નનો ઉપયોગ મોટા મોટા ઉદ્યોગોમાં થતો હોય છે, કોપરમાંથી તાર બનાવીએ છીએ, વાસણો બનાવવા માટે ઉપયોગી છે, ઝીંક છે એ ગેલ્વેનાઇઝ કરવા માટે ઉપયોગી છે. એ બધા ઉપયોગો છે એ બુકમાં આપેલા છે. ઉપયોગ એક વખત વાંચવાથી આવડે એવા છે કે મિશ્ર ધાતુઓ બનાવી હોય તો પણ આપણે આ બધી ધાતુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ ટોપિક છે એકવાર વાંચવાનો છે. આપણા સિલેબસમાંથી તો કટ કરેલો છે, પણ JEE નીટ માટે કદાચ જરૂર પડે તો ધાતુઓના ઉપયોગ છે એ એક વખત વાંચી લેવાના છે. અહીંયા આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે.